નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્વાન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજની તારીખ છે 20 મે 2024. ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ. ફિફા મહિલા વર્લ્ડ કપ 2027ના યજમાન દેશ તરીકે કયો દેશ નિયુક્ત કરવામાં આવ્યો છે? જેનો જવાબ છે સી, બ્રાઝિલ. તાજેતરમાં સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટી આ વર્ષનું બીજું પુરુષ ડબલ્સનું ટાઇટલ કઈ સ્પર્ધામાં જીત્યા? જેનો જવાબ છે બી, થાઈલેન્ડ ઓપન. દોસ્તો, અહીં બીજું પુરુષ ડબલ્સનું ટાઇટલ્સ એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે આ વર્ષમાં સૌ પ્રથમવાર પુરુષ ડબલ્સનું ટાઇટલ આ જ જોડીએ ફ્રેન્ચ ઓપનમાં જીતેલું હતું અને મલેશિયા ઓપન અને ઇન્ડિયા ઓપન બંનેમાં આ જોડી રનરઅપ તરીકે જીતીને આવેલી છે. તાજેતરમાં પહેલું 6G ડિવાઇસ લોન્ચ કરવાવાળો દેશ કયો છે? જેનો જવાબ છે બી, જાપાન. વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવાય છે? જેનો જવાબ છે બી, 20 મે. તેની થીમ છે બી એન્ગેજ્ડ વિથ યુથ. તાજેતરમાં કયું રાજ્ય AI સંચાલિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ કરશે? જેનો જવાબ છે એ, સિક્કિમ. ભારતની કઈ IIT સંસ્થાએ UAEના અબુધાબીમાં પોતાનું કેમ્પસ શરૂ કર્યું? જેનો જવાબ છે એ, IIT દિલ્હી. જીઓસ્પેશિયલ વર્લ્ડ ફોરમ એટલે કે GWF લીડરશિપ એવોર્ડ 2024 કોને મળ્યો? જેનો જવાબ છે એ, ઇનસ્પેસ. ઇનસ્પેસ એ અવકાશ ક્ષેત્રે એક પ્રાઇવેટ સંસ્થા છે કે જેની સ્થાપના 2020માં ભારતમાં કરવામાં આવી હતી. તાજેતરમાં ચર્ચામાં રહેલ કાંવર સરોવર રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલું છે? જેનો જવાબ છે ડી, બિહાર. કાંવર સરોવર રામસર સાઇટ એ બિહારની એકમાત્ર રામસર સાઇટ છે અને જે અત્યારે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. તો દોસ્તો, આ હતા આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.